રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈકાલે નહીં પરંતુ શિવરાત્રિની એ રાત્રે કંઈક એવી ઘટના બની કે ઘટનાએ આખા ઉપલેટા શહેરમાં ચકચાર મચાવી દીધી અને અડધી રાત્રે એ ઉપલેટાની બજારોમાં લગભગ આખું ઉપલેટા ભેગું થઈ ગયું। શું હતી ઘટના તેના પર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત કરવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કે જ્યાં શિવરાત્રિની એક રાત્રે મારામારી અને આવારા તત્વોના આતંકની ઘટનાને લઈ હુલ્લડ જેવો માહોલ સર્જાયો હતો। આમ તો કહેવાય છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે, પરંતુ આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અમુક એવી ઘટનાઓ બને છે જે ઘટનાઓ જૂની ઘટનાઓને યાદ દેવડાવી જાય છે। મર્ડર, મારામારી, ચોરી, લૂંટફાટ, આ બધું જ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરતી એ સરકાર, એ પોલીસ, એ અધિકારીઓ બધાની વાતો ક્યાં જાય છે? રાજકોટ શહેરની આસપાસ લગભગ ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે ભાઈ બાઇક સ્ટન્ટ, આવારા તત્વો, મારામારીની ઘટના, મર્ડરની ઘટના, છરી બતાવી, આ બધી જ ઘટનાઓને લઈને લોકોમાં ડર નથી રહ્યો, કારણ કે એવો કોઈ કાયદો હજુ સુધી બેઠાડવામાં નથી આવ્યો અને જ્યાં સુધી એવો કોઈ કાયદો બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી આવા આવારા તત્વો આતંક ફેલાવતા રહેશે। લોકોએ ડરવું પણ જોશે ભાઈ આવાથી, અને જો આની સામે કોઈ બોલશે તો એ કંઈ પણ કરી શકશે। ઉપલેટાની અંદર એ હુલ્લડ જેવો માહોલ સર્જાયો હતો। માહિતી એવી મળી છે કે ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ વિવાદ સર્જાયો। આ વિવાદના પગલે શહેરના મુખ્ય ચોકમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। આવારા તત્વોના આતંક અને દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાત્રે હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી ગયા। મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને આ તત્વો સામે નકારાત્મક અસર ન ફેલાવે તે માટેની માંગ કરી હતી। આમ શહેરમાં આવારા તત્વોના કારણે રાત્રે લોકોના ટોળા એકઠા થવાથી બાતમી મળતા રાજકોટની ડી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવામાં આવ્યા। લોકોને એક જ માંગણી હતી કે જે લોકોએ આ કારસ્તાન કર્યું છે, એટલે કે છરી બતાવી છે, વિચાર કરો, લોકો છરી, બંદૂક આવું બધું સાથે લઈને રખડતા હોય તો એમને કાયદો, વ્યવસ્થા, પોલીસનો ડર નહીં હોય કે ભાઈ પોલીસ મને પકડી લેશે તો? હવે કદાચ પોલીસ એને પકડી લેશે તો પણ એ જામીન પર છૂટી જાય એવી એમની આશા હોય કે ભાઈ અમે તો છૂટી જશું। હવે પાછળ કોનો હાથ છે આની એ ખબર નથી, પરંતુ કાયદેસરની કાર્યવાહી અને જે કાયદા કાનૂનમાં આવતું એ થવું જોઈએ। જે ગેરકાયદેસર રીતે આપણે કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ ગેરકાયદેસર છે, આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો થવી જ જોઈએ। તો આ છરીઓને બધું ભેગું લઈને જાય છે તો સ્વાભાવિકપણે કોકને ઢીમ ઢાળવા માટે જ જતા હોય છે, ડરાવા ધમકા માટે જ જતા હોય છે। આપણે જોઈએ છે હરેક વખતે કે ભાઈ નાની નાની બાબતોમાં છરીઓ કાઢીને લોકોને ડરાવી ધમકાવી દેતા હોય છે લોકો, પરંતુ એની સામે કોઈ બોલવા વાળું હોતું નથી। આ ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચી ત્યારે બધાની માંગ સાંભળી અને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું કે આ તત્વો વિરુદ્ધ ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરાશે। પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જે બાદ લોકો ત્યાંથી છૂટા પડ્યા હતા, પરંતુ સવાર પડી અને ફરી લોકો એકઠા થઈ ગયા। પેલા રાતના એ દ્રશ્યો જુઓ કે જેમાં એ ઘટના બની શિવરાત્રિની રાત્રે, ત્યારે લગભગ હજારોની સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું। પેલા એ રાતના દ્રશ્યો જુઓ કે જેમાં એ લોકો શું માંગણી કરી રહ્યા હતા।
આખી ઘટના બની ત્યારબાદ બીજા દિવસે સવારના પોરમાં લગભગ ઉપલેટામાં હિન્દુ સંગઠનો દ્વારા દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ તમામે તમામ દુકાનો છે આજને આપણે બંધ રાખીશું આ વિરોધના કારણે. અને પ્રતિસાદ પણ ઉપલેટામાં સારો એવો મળ્યો હતો. લોકોએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. ફરી એકવાર હજારોની સંખ્યામાં સવાર પડતાની સાથે જ લોકો એકઠા થઈ ગયા. પોલીસે આશ્વાસન આપ્યા છતાં પણ સ્થાનિકોએ તેમની શરત મૂકી છે કે તેમણે જ્યાં સુધી ચોક્કસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી શહેરના મુખ્ય માર્ગો પરની આ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર ઉપલેટા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે ઉપલેટામાં બાપુના બાવળા ચોકમાં મોડી રાત્રે જાહેરમાં છરી બતાવીને લોકોને ભયનું વાતાવરણમાં અને મન ફાવે તેવો ગાળો બોલીને ધમાલ મચાવેલી હતી. ઉપલેટા પોલીસે અબ્બુ ઉર્ફે જામને ધરપકડ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ શખ્સની દાદાગીરીના વિરોધમાં વેપારીઓ તથા હિન્દુ સમાજ દ્વારા આરોપીઓને જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. અમારા સહયોગી જ્યારે ચોકમાં પહોંચ્યા ત્યારે લગભગ દુકાનો બંધ હતી અને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. એ દ્રશ્ય જુઓ કે જ્યારે અમારા સહયોગી એ ચોકમાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા. રાજકોટના ઉપલેટામાં જે 2 દિવસ પહેલા જે લુકા તત્વોનો છે તે આતંક જોવા મળ્યો હતો ત્યારે ગત રાત્રિના સમયે જે હિન્દુ સંગઠન દ્વારા જે છે તે લોકો એકઠા થયા હતા અને હું તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઉપલેટામાં છે તે દુકાનો છે તે સજ્જડ બંધ રાખવામાં આવી છે અને હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હિન્દુ સંગઠન દ્વારા જે દુકાનો છે તે બંધ કરવામાં આવી રહી છે અને આ જે 2 શખ્સો છે તેને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને હાલ જો બીજી તરફ જો વાત કરવા જઈએ તો એક જે શખ્સ છે તે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને બીજો જે શખ્સ છે તે ફરાર છે. અને હાલ જો આપણે બીજી તરફ જો દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરશું કે જે દુકાનો છે તે હિન્દુ સંગઠન દ્વારાઓ છે તે બંધ કરાવવામાં આવી રહી છે અને હિન્દુ સંગઠન દ્વારા એક જ છે તે માંગ કરવામાં આવી છે કે જે આરોપી છે તેનું સરઘસ છે તે કાઢવામાં આવે. અને હાલ જે આ ઉપલેટાના આપણે ગાંધી ચોકના જે દ્રશ્ય છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે આ હિન્દુ સંગઠનના જે લોકો છે તે બધી દુકાનો છે તે બંધ કરી રહ્યા છે. અને હાલ લોકો દ્વારા એક જ હિન્દુ સંગઠન દ્વારા એક જ માંગણી કરવામાં આવી છે કે આ જે શખ્સો છે તેનું સરઘસ કાઢવામાં આવે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર. ગઈકાલે રાત્રે પોલીસને એ ઘટના સ્થળ પર લઈ ગઈ હતી અને તેવી લોકોમાં જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પરંતુ કોઈ આવેલ ન હોવાથી લોકો રાહ જોઈને બેઠા હતા. અને આજે પણ બાપુના બાવળા ચોકમાં વેપારીઓ તથા હિન્દુ સમાજના સંગઠનના એ લોકો ત્યાં એકઠા થયા હતા અને જે સરભરા કરવાની વાત હતી એટલે કે ભાઈ એમનું રિકન્સ્ટ્રક્શન કરાવો, રિકન્સ્ટ્રક્શન કરાવવાની વાતને લઈ પોલીસ એ આરોપીને ત્યાં લઈ આવી હતી. આરોપીને લઈ આવ્યા ત્યારે પણ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને અલગ અલગ જે સંગઠનોના લોકો એ ત્યાં એકઠા થયા હતા. એકઠા થયા બાદ જોવા મળ્યું કે આરોપીની સરભરા થઈ ગઈ અને કદાચ એની ચાલવામાં થોડીક સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ એટલે પોલીસે એની સરભરા કરી લીધી હશે. પરંતુ વાત અહીંયા એ છે કે આવા ગુનેગારો છે એ ગુનેગારોને ડર કેમનો નથી રહ્યો. જ્યારે સવારમાં પોલીસ એ આરોપીને લઈને આવે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે ને ત્યારે ત્યાં ઉભેરા અને ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળો. ગત પરમ દિવસે 26 તારીખે શિવરાત્રિની રાતના દિવસે ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા ખુલ્લા ચોકની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી. આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારીગણ અને પૂરેપૂરો ઉપલેટા એ એકત્રિત થયું. ગઈકાલે એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા. હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી પણ ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા. આજે સવારે એટલે તે 11 વાગે 11:30 વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું. ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં. આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે, હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે
અને આ જ રીતે જ્યારે પણ આવા લુખ્ખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે, પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ. અસ્તુ ભારત માતા કી જય. જય જય શ્રી રામ. આરોપીઓ અંદાજિત 4 છે. એક મુખ્ય આરોપી છે. એ મુખ્ય આરોપીએ એમની ગાડી અથડાવવાની હતી, પણ અથડાણી નહીં, સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાળાગાળી કરવા માંડ્યો. રિક્ષા ચાલકને માર માર્યો. રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા. એ રોંગ સાઈડમાં આવતો હતો, જે બાઇક ચાલક વિધર્મી છે, છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો. ત્યાર પછી રિક્ષા ચાલકે એનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા. એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ, અમે કોઈના બાપથી ડરતા નથી, અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઊભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ, અમે ઉપલેટાના બાપ છીએ. આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો, જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કંઈ ને કંઈ કામ માટે આવ્યું હોય, નાસ્તો પાણી કરવા માટે આવ્યું હોય, એનાથી નીકળી જવું પડ્યું બહેનું દીકરીઓએ. આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે. આજે શર્મનાક ઘટના 26 તારીખના શિવરાત્રિના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા સમાજના હોય છે, અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે, હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય, ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો. પણ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે, એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી, પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ 6 વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ આમ તો છે, ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ 10 થી 12 હજાર લોકો કાલ રાતના આમનામ હેરાન થાય છે. શું કામે? કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને. આ એક તમામે તમામ વેપારીઓનો એક સૂર છે, એક વેપારીઓ કરતાં પણ વિશેષ જે બેનું દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી. એવા ચોકમાં આવા બનાવ બને છે, ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે. હું માનું છું ત્યાર સુધી 10-15 હજાર તો હું મિનિમમ કહું છું. ત્યારે આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે, કારણ કે હિન્દુ જાગી ગયા છે. હિન્દુને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે. અને પોલીસે ગઈકાલથી લઈને આજ સુધીમાં જે એનો સહકાર આપ્યો છે એ બધાનો હિન્દુ સમાજ વતી અમે આભાર માનીએ છીએ અને આવા બનાવ હવે ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને, બસ એટલી અમારી વિનંતી. એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ, બીજું કોઈ અમે ના બોલી શકીએ. શિવરાત્રિને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રામાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ સાથે મારે એક હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતામાં રહેજો. એકતામાં જ અનેકતા છે, બટેગે તો કટેગે. જય શ્રી રામ, ભારત માતા કી જય. આ આખી ચર્ચા થતી હતી ત્યારે જે આરોપી હતો એ આરોપીને લઈને આવવામાં આવ્યો, ત્યારબાદ જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને રામધૂન બોલાવી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હાલ પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ બીજા જે અન્ય આરોપીઓ છે, એટલે કે આરોપીઓ તો ન કહી શકાય, એની સાથે જે હતા એ લોકોને પણ વહેલામાં વહેલી તકે પકડી પાડવામાં આવે, જેથી કરીને એમને પણ કાયદાનું ભાન થાય કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં ખૂબ સારી છે અને બગાડવાના પ્રયત્નો તમે કરી રહ્યા છો તો એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોલીસે શું કહ્યું આ મામલે એમને પણ સાંભળી લઈએ. ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની
શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછું સમયમાં પૂર્ણ થતી હતી. આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે. હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે. તો જે રીતે રાજકોટના ઉપલેટામાં જે ઘટના બની શિવરાત્રીની રાત્રે કે આવારા તત્વોએ છરી બતાવીને દાદાગીરી કરતા એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ હિન્દુ મુસ્લિમનો એ વિવાદ સર્જાયો. ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી. એકઠા થયા અને એકઠા થયા બાદ એ આખે આપણે ઘટના જોઈ ઉપરથી નીચે સુધી કે જેમાં આખરે એ આરોપીની ધરપકડ કરી અને એની સરભરા કરવામાં આવી હતી. હવે ઉપલેટાના વિવાદને તમે કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.